હાય, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. આજે બહુ દિવસ પછી વ્લોગ ઉતારીએ છીએ. વાગી ગયા છે 10:15 અને જો હીરુબેન સાફ સફાઈ કરે છે. હા, જય માતાજી મમ્મા. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો દાદીને સાફ સફાઈ કરાવે છે લોકો. હા. અરે વાહ. હીરુ શું કરે છે? બાવા પર શાપી કોલું છું. બાબા સાફી કરે છે. તારી કરતા મોટી તો સાવણી છે. હે હીરુ, સાવણી કેટલી મોટી છે? આથી મોટી છે તોય તો ઊંચી કરે છે. ચલો બધા કે આવો કે બધા હીરું બધાને કહી દે લાઈક પછી સબસ્ક્રાઇબ. પછી શું કહેવાનું? હીરુ કામાં કહી દે હાય. સામું જોઈ મમ્મીને સામું જોઈને કહી દે એકવાર. હીરુ હાય કહી દે એકવાર. ચલ પછી સાફી કરવાની હીરું. જય શ્રી કૃષ્ણ. હીરા હીરુ જય શ્રી કૃષ્ણ. ઓય 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 ઓય. આય નહીં 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 નહીં. આપણે જોઈએ માનું શું કરે છે. માનું હા મમ્મા. શું કરે છે? બસ જો મારીને હીરુની ખીચડી કરી છે. જોઈએ હવે બોળી નથી ને. પાણી રહી ગયું છે. તો બાળી દઈશું પાણી. થોડી વાર મૂકી દે એટલે સરસ થઈ હા, જશે. કીધું હીરુ માટે ખીચડી બનાવીએ ને એટલે અમે થોડી ઢીલી કરીએ. એટલે ઢીલી થઈ જાય ને એટલે થોડું પાણી છે તો ફરી એક સીટી મારી દઈશું એટલે થઈ જશે. માનું હીરુબેનની હજુ સાફ સફાઈ ચાલુ જ છે જો. હા મારા દીકરાની તો સાફી બહુ ચાલી. હે મારી હીરો સાફી કરે છે. મસ્ત મસ્ત ઘર કરી નાખજે હો. હા બોલો. આલી વેરી ગુડ. આટલી બધી સાફી કોણ કરે છે? આપણે હિના આંટીને છોડી દેવાના. હિના આંટી ના પાડી દઈશું આપણે. હિના આંટી ના પાડી દઈએ તમે કામ કરવા ના આવતા એવું કહી દે. ના કરતા કોણ કરશે? હીરું કરશે કે હીરુ કરશે. હીરુ ફાઇન કરે છે. હિના આંટી બરાબર નથી કરતા ને બેટા. હીરું ફાઇન કરે છે ને. હીરુ કચરો વાળીને પછી શું કરીશ? ઓય નહીં. હીરુ કચરો વાળીને પછી તું શું કરીશ? પોતું કરવાનું કે પોતું કરવાનું. ઓલી બાપલે. અને જો આ ચોમાસાના કારણે ઘરમાં કપડાની લાઈન થઈ ગઈ છે. અમારે અહીંયા કાલે વરસાદ હતો. તમે લોકો કયા એરિયામાંથી અમને જોઈ રહ્યા છો તમે બી કમેન્ટ કરો કે કાલે વરસાદ હતો કે નહીં. આમ તો 2-3 દિવસથી સાંજે વરસાદ આવે જ છે, પણ હવે જોઈએ આજે આવે છે કે નહીં. કપડાનો ઢગલો થઈ ગયો છે. ગળ પાછળ એ જ ને. બસ તો ચલો હવે ખીચડીમાં થોડું પાણી રહી ગયું છે. ફરી એક સીટી મારી દઈશું એટલે થઈ જશે હીરુબેનની ને મારી ખીચડી તૈયાર. જમવાના ટાઈમે જમી લઈશું. હમણાં જોઈએ એમને ઊંઘ આવશે તો સુવાડી દઈશું. પછી મારે ને મમ્માને શોર્ટ્સ થોડા ઘણા ભેગા કરવાના છે કારણ કે હું મારા કદાચ પપ્પાના ઘરે જઈ રહી છું એટલા માટે. એટલે થોડા ઘણા શોર્ટ્સ આમ તો ભેગા થઈ ગયા છે નહીં મમ્મા? હા થઈ ગયા પણ અમને શોર્ટ્સ ઉતારતા ઘણી વાર હસવું આવે છે ને એટલે પછી એ શોર્ટ્સ ઉતરતા જ નથી. એટલે જોઈએ આમ તો ભેગા થઈ ગયા છે પણ આજે ફરી ટાઈમ મળશે ને તો બીજા 4-5 અમે બનાવી લઈશું એટલે આગળ જતાં વાંધો ના આવે. ડેલી અમે નાખી શકીએ એટલા માટે. બસ હીરુબેનની સાફ સફાઈ ચાલે છે. આ બધું ચાલે છે અમારા ઘરમાં. મમ્મા તમારે કંઈ કેવું છે? બસ અમારી ચેનલને આગળ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બહુ દિવસ પછી અમે લોકોએ વ્લોગ કર્યો છે. બહુ દિવસ એટલે ઘણો ટાઈમ થઈ ગયો. હમણાં શોર્ટ્સમાં જ પડ્યા હતા. હા એ જ ને. અને કદાચ આજે રાત્રે લાઈવ આવવાનો શું પ્રોગ્રામ? જો આજે તારે જવાનું નહીં થાય તો લાઈવ આવીશું. હા બસ જો આજે કદાચ મારે પપ્પાના ઘરે જવાનું નહીં થાય તો અમે લોકો લાઈવ આવીશું રાત્રે. મે બી અમે 10-10:30 ની વચ્ચે કાં તો 10:30 સુધીમાં લાઈવ આવી જઈશું. બરોબર ને? તો પ્લીઝ જેટલા લોકો બી જોતા હોય રાત્રે 10:30 આજુબાજુ એક વખત જોઈ લેજો. ઠીક છે. અધરવાઇઝ માનું ગઈ પિયર તો આજે લાઈવ નહીં આવીએ. બાકી તો અહીંયા હશે તો પાક્કું આવીશું. હા અહીંયા હશે તો અમે પાક્કું આવીશું. તો તમે લોકો જોવાનું ભૂલતા નહીં. એકવાર જોઈ તો લેજો જ ચેનલ ઉપર કે લાઈવ આવ્યા છે ને. લાઈવમાં તમે જોડાઓ ને તો પ્લીઝ અમારી લાઈવને બી આગળ વધારે શેર કરજો, એને લાઈક કરી દેજો.
અને શું શેર કરશો ને તો બીજા લોકો બી અંદર એડ થશે, તો એ લોકોને બી ખ્યાલ આવશે કે આવી રીતની ચેનલ છે, મજા આવે એવી ચેનલ છે, તો એ લોકો બી સબસ્ક્રાઈબ કરશે, અમને બી થોડો સપોર્ટ મળશે અને વિડીયોઝ બનાવવાની મજા આવશે, નહીં મમ્મા? અને તમને અમારા શોર્ટ્સ કેવા લાગે છે કમેન્ટ તો કરો તો અમને ખબર પડે. કમેન્ટ કરજો. આમ તો કમેન્ટ મોટાભાગના બધા લોકો કરે જ છે, પણ જે નવું જોવાવાળા આવ્યા હોય ને, નવા એડ થયા હોય, એ લોકો બી કરો તો અમને ખ્યાલ આવે અને કંઈ સજેશન આપવું પડે. હા, સજેશન આપો તો અમને કંઈક નવું લાવવાની ખબર પડે. હા, એ ખબર પડે. અને મે બી એટલા માટે જ અમે લોકો છે ને લાઈવ આવીએ છીએ, કે લાઈવ આવીએ ને તો તમારા લોકોના થ્રુ અમને જાણવા મળે કે અમારું કામ કેવું છે, બધાને પસંદ આવી રહ્યું છે કે નહીં, કેવા શોર્ટ્સ ગમે છે. ના ગમતા હોય તો તમે ત્યાં આવીને કમેન્ટ કરી શકો કે ભાઈ આ વસ્તુ સુધારો, તો અમે એ સુધારીએ અથવા કંઈ નવું લાવીએ, નહીં મમ્મા? હા, અને એક વાત મેઇન કે હું ચણિયાચોરીનો બિઝનેસ કરું છું. નવરાત્ર આવી રહ્યા છે તો એના માટે કોઈને બી ચણિયાચોરી માટે ક્વેરી હોય કે કોઈને લેવી હોય તો મને કહેજો, તો હું તમને ઇન્સ્ટાની લિંક આપીશ, તો ત્યાં જઈને મને DM કરજો. અને એવું હશે તો આ વ્લોગમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં હું મમ્માની જે લિંક છે ઇન્સ્ટાગ્રામની એ નીચે મેન્શન કરી દઈશ, તમે લોકો ત્યાં જઈને ક્વેરી કરી શકશો. ઓકે, ચલો તો મળીએ પછી. અને હા, મારી ચણિયાચોળી આવી ગઈ છે, એ જો હમણાં ટાઈમ રહેશે તો હું તમને લોકોને પહેરીને બતાવીશ કે કઈ રીતની ચણિયાચોળી છે. બહુ ટાઈમ પહેલાં કીધું હતું મેં, આવી ગઈ છે પણ કામ નહોતું થતું એનું, થઈ ગયું છે, તૈયાર થઈ ગઈ છે, એટલે આજે હું જો બનશે તો હું પહેરીને બતાવી દઈશ પાક્કું. ઓકે. હા, તો જો મમ્મા જે પેલું વેરાયટી અડ્ડા મતલબ ચાઇના આઈટમ હોય છે ઘરની યુટિલિટીઝ માટેની, એ થોડી ઘણી આઈટમ એમની પાસે આવી છે અત્યારે નવી, તો તમને લોકોને હું બતાવું. તમારે લોકોને એ કાઇન્ડ ઓફની કંઈ વસ્તુ લેવી હોય તો બી તમે મમ્માનો કોન્ટેક્ટ કરી શકો છો. તો મમ્મા, હા, શું આવ્યું છે બતાવો. અમારા ઘરમાં લગભગ રોજબરોજ કંઈક ને કંઈક વસ્તુ વપરાતી હોય છે અને તમને આમ ઇઝીલી પડી જાય ઘરમાં. તમારી સાફ સફાઈની વસ્તુઓ બી સરસ આવે છે, તમે ઘર એકદમ સરસ ક્લીન કરી શકો એના માટેની બી પ્રોડક્ટ મારી પાસે આવે છે. એ કે હાલ તો અવેલેબલ નથી પણ આવે છે ખરી મારી પાસે. આ દરવાજાની પાછળ લગાવવા માટેની છે, જેના કારણે એનો ઉપયોગ શેમાં થાય? દરવાજાની પાછળ લગાવવાનો. એસીની હવા બહાર ન આવે. ઓકે. પછી બહારથી તમારી ઝીણી રજ આવતી હોય ઘરમાં તો એ આવે. ઓકે, એટલે દરવાજાની જે નીચેની જગ્યા હોય ત્યાં લગાવવા માટેની. વધારે ગ્રેપ હોય તો બી પૂરાઈ જાય. ખીચું ના કલાય, એ નીકળે નહીં. શૂઝ સાફ કરવા માટેનું છે. ઓકે, આ શૂઝના વેટ વાઇપ્સ છે, આમ ઊંચું કરીને. આ શેક માટેની થેલી છે. ઓકે, આ વેટ વાઇપ્સ બતાવી દો એકવાર. આ શૂઝના વેટ વાઇપ્સ છે. તમારા શૂઝને તમારે વોશ ના કરવા હોય, તમે ખાલી સાફ કરી શકો છો. ઇઝીલી સાફ થઈ જાય છે. હા. અને આ મની બેંક છે. એક મિનિટ. આ મની બેંક હકીકતમાં બહુ સારી છે કે તમે જોતમાં તમારી પાસે કેટલા પૈસા ભેગા થઈ જશે એ તમને અહીંયા ઉપરથી ખ્યાલ આવી એટલે આમાં લખેલું છે 100, 200, 500 એ રીતનું કંઈક છે. ચાર્ટ આપેલો છે. જે તમે નોટ નાખો એના પર તમે ટીક કરી દો તો તમને ખ્યાલ આવી જશે કે તમારી પાસે આટલા પૈસા ભેગા થયા છે. અને ટોટલી આટલી ટીક ભેગી થઈ જાય અને આ મની બેંકમાં તમારે બધી જ ટીક થઈ જાય એટલે તમારા ટોટલી 1 લાખ રૂપિયા ભેગા થાય. 1 લાખ. ઓકે. અને આ કોર્નર ઉપર લગાવવા માટેનું છે. કોઈ છોકરું ને કોર્નર હોય અને છોકરું પડે કરે તો એને વાગે નહીં એટલા માટે. હા બેટો, અને હીરોને બોલવા નથી દેવા. હા, હવે હીરો અત્યારે કંઈ કરવાની નહીં એટલે અહીંયા પૂરું કરીએ છીએ. ફાઇનલી માનું યાદ ચણિયાચોરી પહેરી લીધા છે. જો એનો લુક તમારી સામે. હીરો, મમ્મીએ શું પહેર્યું? ચણિયાચોરી. તારે પહેરવાના છે ચણિયાચોરી? હે, હીરો માટે લાવવાના ચણિયાચોરી? કેવા લાવવાના? મસ્ત મસ્ત. મમ્મી જેવા લાવવાના. ઓકે, તો તમે લોકો જોઈ શકો છો કે આ રીતની ચણિયાચોળી આવે છે. ઓકે, આ રીતનો ચણિયો છે. ચણિયામાં ઘેર બહુ જ મસ્ત આવે છે, તમે જોઈ શકો છો. આ જુઓ, આટલો બધો ઘેર આવે છે અને તમે રાઉન્ડ ફરશો ને તો બી જો ફૂલ ઘેર છે ચણિયામાં.
અને કલર બી બહુ ફાઇન છે. અને બ્લાઉઝ બી રેડીમેડ છે. બ્લાઉઝ બી રેડીમેડ જ છે. તમારે સ્ટિચિંગ વિચિંગ કશું નથી કરાવવાનું. તમારી સાઇઝ પ્રમાણે ફિટિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. મેં ખાલી બંગડી પહેરી છે, બાકી તમે ઓલ ઓવર જ્વેલરી પહેરશો એટલે બહુ જ મસ્ત લાગશે. ઓકે, અને દુપટ્ટામાં આ રીતનું વર્ક આવે છે. આને કયું વર્ક કહેવાય મને તો ખ્યાલ નથી, પણ અમારે ત્યાં સુરેન્દ્રનગરમાં દરબારી સાડીઓમાં આ વર્ક બહુ આવે છે. કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે આને કયું વર્ક કહેવાય. ઓલ ઓવર ચણિયાચોળી મને તો બહુ જ ગમી છે. તમને લોકોને કેવી લાગી? અને જો તમારે લોકોને બી મંગાવી હોય તો નીચે ઇન્સ્ટાગ્રામની મમ્માની લિંક આપી દઈશ. તમે લોકો ત્યાં જઈને DM કરીને મમ્મા સાથે વાત કરી શકો છો, પ્રાઇસ ને બધું જાણી શકો છો. ઓકે, ઓલ ઓવર ઇન્ડિયામાં અમે લોકો શિપિંગ કરીએ છીએ. રાઈટ મમ્મા? રાઈટ. ઓકે, તો તમને લોકોને પસંદ આવી હોય ઓકે તો પ્લીઝ અમને લોકોને કમેન્ટ કરજો. તો તમને લોકોને તમારી લોકો પાસે બી આનાથી બી સારા સારા પ્રોડક્ટ્સ આવે છે, તમારા સુધી બી પહોંચી શકે. બીજું કંઈ કેવું છે મમ્મા? ના, આ તો સિમ્પલ ને સોબર ચણિયાચોરી માનોને પસંદ હતી એટલે એ મંગાવી છે. બાકી આનાથી હેવી પણ ચણિયાચોરી આવે છે. અને મેં ગયા વર્ષે બી નવરાત્રિમાં પહેરવા માટે ઘણી બધી ટાઈપની ચણિયાચોળીઓ મંગાવી હતી. એ મારી પાસે પડી છે. હું એક એક કરીને તમને આવી રીતે પહેરીને શો કરતી રહીશ, એટલે તમને લોકોને ખ્યાલ આવે કે પ્રોડક્ટ્સ કેવા આવે છે. કારણ કે અમે લોકો ઘરે જ આવી રીતે પ્રોડક્ટ્સ મંગાવીએ છીએ, ગમતા હોય એ રીતે, તો અમને બી ખ્યાલ આવે કે પ્રોડક્ટ બહુ સારા આવે છે. તમને લોકોને પસંદ આવી હોય તો ડેફિનેટલી મંગાવજો બધા. ઓકે ઓકે, તો આજનો વિડીયો બધાને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, કમેન્ટ કરજો, આગળ શેર કરજો. અને કદાચ જો બનશે તો આજે રાત્રે અમે લાઈવ આવીશું, ભૂલતા નહીં 10:30 સુધીમાં. ઓકે, એકવાર જઈને ચેક તો કરી જ લેજો કે આવ્યા છે કે નથી આવ્યા, કારણ કે હજી કંઈ નક્કી છે નહીં, પણ 100% અમે આવીશું તો ખરી જ, તો બી કંઈ કહેવાય નહીં એવું છે. ઓકે, અને આજની ચણિયાચોળી મેં બતાવી, તમને બધાને પસંદ આવી હોય તો પ્લીઝ મમ્મા સાથે વાત કરીને કોઈને મંગાવી હોય, પરચેસ કરવી હોય તો કરી લેજો. ઓકે મમ્મા? અને બીજી કોઈ ડિઝાઇન જોતી હોય તો મને ઇન્સ્ટામાં DM કરજો. ઓકે, આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અહીંયા પૂરો કરીએ આજે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કાલે પાછું ઉતારાશે તો ઉતારીશું બ્લોગ. હા, ઓકે, કાલે હવે જો સ્ટાર્ટ કરીશું, કદાચ 2 દિવસે એકવાર કેવી રીતે બ્લોગ શૂટ થશે તો અમે કરીશું. ઓકે, હીરુ કહી દે બાય બાય. See you. હીરુબેનના મૂડ ઉપર આધાર છે. અને અત્યારે તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તમારા લોકોના એરિયામાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો. ઓકે, જો કાલે બ્લોગ ઉતારીશું તો મળીએ કાલના બ્લોગમાં, નહીં તો પછી નેક્સ્ટ બ્લોગમાં. ઓકે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.